અમરેલી લેટર કાંડમાં નિર્લિપ્ત રાય દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, ત્યારે અમરેલીથી વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવાડિયા। અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડિયા સામે સામાજિક કાર્યકર્તા અર્ધનગ્ન અવસ્થામાં આંદોલન કરી રહ્યા છે। અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડિયા સામે ભ્રષ્ટાચાર ખનન મામલે કલેક્ટરને લેખિત ફરિયાદ કરીને 7 દિવસમાં પગલાં ભરવાની માંગણી પણ કરી છે। અર્ધનગ્ન અવસ્થામાં ઉપવાસ આંદોલન કરવા સામાજિક કાર્યકર નાથાલાલ સુખડિયા કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે। અમરેલીના નકલી લેટર કાંડ બાદ ભાજપના પૂર્વ સાંસદ નારણ કાછડિયા સામે નવતર ઉપવાસ આંદોલન શરૂ થયું છે। નાથાલાલ સુખડિયા સાથે ઓડિયા ગામના સરપંચ સહિતના ખેડૂતો પણ જોડાયા છે। ત્યારે અમરેલી નકલી લેટર કાંડના મૂળિયામાં પૂર્વ સાંસદ કાછડિયા હોવાનું નાથાલાલ સુખડિયા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારે જોવું રહ્યું કે આંદોલન નિર્લિપ્ત રાયની તપાસને ગેરમાર્ગે દોરવા માટે છે કે પછી ખરેખર આ લેટર કાંડમાં પૂર્વ સાંસદનો પણ હાથ છે। નિર્લિપ્ત રાયની તપાસમાં અનેક ખુલાસાઓ થવાની શક્યતાઓ છે। અહીંના અમરેલીના પ્રતિનિધિ જે રહી ચૂક્યા છે 3 ટર્મ સુધી નારણ કાછડિયાભાઈ, તો એમની સામે 2020થી મારી રજૂઆત હતી કે આના બંગલો આવ્યો છે સર્વે નંબર 503ની અંદર, અને એને લાગુ જમીન ગૌસરની જમીન 334 પૈકી 5માં તેઓએ દબાણ કર્યું છે। અને દબાણ હટાવવા માટે નામદાર હાઈકોર્ટે 39/2020ના આદેશથી કોર્ટે હુકમ કરેલો હતો કે આ દબાણ દૂર કરવું, પણ અત્યાર સુધી માત્ર કાગળ ઉપર દબાણ દૂર થયું છે। વાસ્તવિક રૂપે ત્યાં મીડિયાના લોકોને આપણે જઈએ તો ત્યાં આંબા, રાવણા જેવા ફળાવ ઝાડ છે, ને સિઝનલ ઝાડની અંદર જ્યારે ફળો આવે ત્યારે આજુબાજુના નાના બાળકને પણ અડવા દેતા નથી। માત્ર નારણભાઈ કાછડિયાના બંગલામાંથી આ આંબાની કેરી એ પરિવાર ખાય છે, એ રાવણા ખાય છે। એની સામે મારો વિરોધ હતો કે આ અમરેલીના નાગરિક, નાનામાં નાનો માણસ એ આંબાના ફળ ખાય આવતી સિઝનમાં, એ માટે દબાણ હટાવવા માટેનો મારો પ્રશ્ન હતો। બીજો પ્રશ્ન, ગૌચરની જમીન 334 પૈકી 5માં 5544 મેટ્રિક ટન માટીનું ખનન થયું અને પ્રૂફ થઈ ગયું ગૌચરની અંદરથી ખોદાણું, અને ખોદાયેલી માટી એક રોડના કોન્ટ્રાક્ટર કે જેના સાંસદના પૌત્રના નામે એજન્સીના એ એન્જિનિયર છે, એમના મારફતે 5544 મેટ્રિક ટન માટી, એટલે કે વર્તમાન બજાર કિંમત મુજબ એ લોકોને 53 લાખનો દંડ થવો જોઈએ, એની જગ્યાએ 13 લાખનો દંડ આ ગૌચરની માટી માટે સાદી ગણી કર્યો, તો એ રજૂઆત હતી। ત્રીજી રજૂઆત એ હતી કે અમરેલીથી ભોજલિયા હનુમાન સુધીનો જે 1566 મીટર રોડની અંદર લોખંડ નાખવામાં નહોતું આવ્યું, અને 15,00,000 કિલો લોખંડ નાખ્યું છે, એવા બિલો લઈ લેવામાં આવ્યા હતા। એમની તપાસ માટેની મારી અરજી હતી। ચોથી બાબત એ હતી કે મહુવા જેતપુર નેશનલ હાઈવે નંબર 351 જે બનવાનો છે 4 ટ્રેક, એની અંદર નારણ કાછડિયાભાઈની જમીન રાતોરાત બિનખેતી કરી દેવામાં આવી, બીજા ખેડૂતોને અવગણવામાં આવ્યા। જ્યાં એલામેન્ટ ચેન્જ કરવાની જરૂરિયાત નહોતી એવા ઓળિયા વગેરે ગામના ખેડૂતોને અન્યાય કરવામાં આવ્યો। એ અન્યાય સામેનો મારો અવાજ ઉઠાવવા માટે મેં આજ રોજ અર્ધનગ્ન હાલતમાં આ આંદોલન કર્યું હતું, અને કલેક્ટરશ્રી દ્વારા મને આજે લેખિતમાં આ બાબતે થોડા દિવસોમાં કાર્યવાહી કરવાનું જણાવેલ હોવાથી અમે 7 દિવસ સુધી આ અમારો કાર્યક્રમ અત્યારે મોકૂફ રાખીએ છીએ। આટલા પૂરતેથી અમે આવનારા દિવસોમાં, હવે જ્યારે 7 દિવસમાં પગલાં ભરવામાં નહીં આવે તો નેશનલ હાઈવેના લાગુ તમામ ખેડૂતોને સાથે લઈ અને ગૌચરની જમીન બાબતે આ જિલ્લાના તમામ માલધારીઓને સાથે લઈને, જે ગૌચરની ગાયોની જમીન, એટલે કે અત્યારના લાંબી સાળવાળા રાજકારણીયાના બાપને નથી આપેલી, એ રજવાડાઓએ દાન આપેલી જમીન છે, ને એની અંદર જ્યારે ખનન થતું હોય ત્યારે સાદી માટી કેવી રીતે ગણવામાં આવે? જંત્રી જ્યારે લાગુ પડી એ પહેલાનું ખનન હતું, તો આ જંત્રીના નવા દર મુજબ એમાં 53 લાખ રૂપિયા દંડ થવો જોઈએ। એ તમામ માંગણીઓ સાથે અમે હવે 7 દિવસ વેઇટ કરશું, અને આવનારા દિવસોમાં ફરી અમે ઉગ્ર સાથે આ આંદોલન કરવા આ કચેરી ખાતે આવીશું। નારાયણભાઈ તમને ભૂતકાળમાં કઈ ધમકી આપી હતી? હા, એ તો એનો સ્વભાવ છે। નારણ કાછડિયા એટલે કે એ જૂઠો રાજનેતા છે, ને એ ધમકી આપે તો અમારે કઈ હોય નહીં, પણ છતાં પણ મેં પોલીસને આ બાબતે લેખિત આપ્યું છે। પોલીસ એની તપાસ કરી રહી છે, અને અપેક્ષા રાખું કે પોલીસ પણ આ માટે મારી ફરિયાદ નોંધી અને એની સામે પગલાં લે। બીજું કે મારો એ પણ આક્ષેપ હતો કે નારણ કાછડિયા લેટર કાંડ જે અમરેલીની અંદર સગ્યો છે, એના મૂળિયા સુધી સરકાર જાય તો ચોક્કસપણે આ કરનાર ગુંડા કામ પૂર્વ સાંસદ શ્રીના જ છે। હું ઓળિયા ગામથી આવું છું, સરપંચ છું અને ખેડૂત આગેવાન છું। 351 નેશનલ હાઈવે જે જેતપુર મહુવા બની રહ્યો છે, જેની અંદર મારા ગામની અંદર બાયપાસ મારા ગામને કરવામાં આવ્યું છે। મારા ગામની અંદર આનો આ રોડ મોટો થાય તો ગામના કોઈ લોકોને વાંધો નથી, અને જે જગ્યાએ રોડ બાયપાસ કરે છે ત્યાં ખેડૂતોની ફળદ્રુપ જમીન કપાઈ રહી છે, અને ખેડૂત બેરોજગાર બનવા જઈ રહ્યો છે।
એને અટકાવવા માટે અમારા પ્રયત્નો છે. અને અગાઉ અમે બધા કલેક્ટરનેથી માંડી અને બધા અધિકારીઓને રાજકીય આગેવાનોને અમે આવેદનપત્રો આપેલા છે કે જે રોડ અમારો અમરેલી સાવરકુંડલા ચાલુ છે એ રોડ મોટો થાય તો અમને કાંઈ વાંધો નથી અને ખેડૂતોની ફળદ્રુપ જમીન નષ્ટ થતી રોકાય અને ખેડૂતો ખેતી કરી શકે એવી અમારી કલેક્ટરશ્રીને પણ ભલામણ છે. અને રાતોરાત એલામેન્ટ સેન્સિંગ કર્યું અને બાયપાસ રોડ ચરખડિયા અને ઓળિયાને શું કામ આપવામાં આવ્યો અને રાતોરાત જે 6 મહિના વેઇટિંગ અહીંયા પેલી બિનખેતી કરવા માટેના કાગળ બધાના પડ્યા છે એ રાતોરાત અમારી ઓળિયા અને ચરખડિયાની જમીન એક રાતની અંદર 24 કલાકની અંદર બિનખેતી કલેક્ટરશ્રીએ કરી છે. તો આની ખરેખર જવાબદારી કલેક્ટરની આવે છે કે એને 24 કલાકમાં બિનખેતી જમીન કેમ કરી? 6 મહિનાથી વેઇટિંગ લોકોની બિનખેતી કરવા માટેની જમીનો પડી છે એ ન થઈ અને 24 કલાકમાં પૂર્વ સાંસદના કહેવાથી રાતોરાત ઓળિયા અને સરખડિયાની જમીન રાતોરાત બિનખેતી થઈ ગઈ. એટલે જે રોડ છે અમારો ચાલુ અટાણે અમરેલી સાવરકુંડલા એનો એ રોડ મોટો થાય ત્યાં જમીન સરકારશ્રીએ જોઈ પડી છે તો એ જમીન ગ્રામ પંચાયત પણ આપવા તૈયાર છે અને એનો એ રોડ મોટો થાય તો અમને કોઈ જાતનો વાંધો નથી. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.